પુણેની એક અત્યંત આલિશાન અને પ્રખ્યાત એવી જીવનધારા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના આઈસીયુમાં એક જીવલેણ શાંતિ પથરાયેલી હતી. એ શાંતિને વિંધી રહ્યો હતો તો માત્ર પ્રતાપરાવના બેડ નજીક રહેલા મોનિટરનો બીપ એવો ધીમો અને કંટાળાજનક અવાજ. રૂમમાં ફિનાઇલ અને સ્ટ્રોંગ એન્ટીબાયોટિકની તીવ્ર ગંધ ફેલાયેલી હતી. સફેદ છત તરફ જોઈ રહેલા પ્રતાપરાવ દેશમુખની આંખો હવે મીચાયેલી હતી. હાથની નસોમાં ગ્લુકોઝની સોયો ખૂંપાયેલી હતી. શ્વાસ લેતી વખતે છાતીમાં થતા ધડકારા તેમને પોતાને પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. પ્રતાપરાવ દેશમુખ, ઉંમર વર્ષ 68, સાતારા અને પુણે પટ્ટાનું એક અત્યંત દબદબાવાળું નામ. દેશમુખ કન્સ્ટ્રક્શનના નામે તેમણે શૂન્યમાંથી એક ભવ્ય સામ્રાજ્ય ઊભું કર્યું હતું. પોતાના પરસેવાથી અને લોહીનું પાણી કરીને મેળવેલી સંપત્તિ, માન સન્માન બધું જ તેમના ચરણોમાં આળોટતું હતું. પણ આજે નસીબે તેમને આ સફેદ છત પથારી પર લાવીને ફેંકી દીધા હતા. ગઈકાલે રાત્રે અચાનક પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો અને તેમને અહીં દાખલ કરવામાં આવ્યા. પેઇનકિલર દવાઓની અસર હેઠળ હોવાને કારણે તેમનું શરીર ભલે બેહોશ જેવું થઈ ગયું હતું, પણ તેમની ચેતના સંપૂર્ણપણે જાગૃત હતી. તેમને આજુબાજુ થતી દરેક વિગત સ્પષ્ટ સંભળાતી હતી. મિત્રો, માણસ જીવંત હોય ત્યારે તેના પર પ્રેમ કરનારા માણસો સાચા કે તેની સંપત્તિ પર ડોળો રાખનારા. તમારા જીવનમાં ક્યારેય સ્વાર્થી સંબંધોનો અનુભવ થયો હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થોડી જ વારમાં રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. કોઈના પગલાંનો અવાજ આવ્યો. પ્રતાપરાવે આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ પાંપણો ભારે થઈ ગઈ હતી. મેડમ, તમે બંને અંદર આવી શકો છો, પણ પેશન્ટ હાલ દવાની અસરને કારણે બેભાન છે. ડોક્ટર ઈમાનદારનો ગંભીર અવાજ પ્રતાપરાવના કાને પડ્યો. તેમના પીછેહઠ પ્રતાપરાવની બીજી પત્ની મોહિની અને તેની પહેલા પતિથી થયેલી દીકરી સાનિકા અંદર આવ્યા હોવાનું તેમને પગલાના અવાજ પરથી અને તેમના મોંઘા પરફ્યુમની સુગંધ પરથી સમજાઈ ગયું. ડોક્ટર, નક્કી શું થયું છે એમને? રાત્રે તો બરાબર હતા, મોહિનીએ અવાજમાં ખોટી ચિંતાનો સૂર આણીને પૂછ્યું. ડોક્ટર ઈમાનદારે ઊંડો શ્વાસ લીધો અને અત્યંત ધીમા અવાજે કહ્યું, મિસિસ દેશમુખ, મને તમને આ કહેતા ખૂબ જ દુઃખ થાય છે, પણ પ્રતાપરાવના જે બધા રિપોર્ટ્સ આવ્યા છે તેમાં તેમના પેટમાં આંતરડા પાસે એક મોટી ગાંઠ છે અને તે અત્યંત ભયાનક તબક્કે પહોંચી છે. ઇન્ફેક્શન આખા શરીરમાં ફેલાઈ ગયું છે. એટલે આના પર કશો જ ઉપાય નથી? સાનિકાએ વચમાં જ પૂછ્યું. તેમના અવાજમાં ચિંતા કરતા એક પ્રકારની ઉતાવળ વધારે વર્તાતી હતી. ના, હવે ઓપરેશન કરવું કે કેમોથેરાપી આપવી શક્ય નથી. તેમનું શરીર તે સહન કરી શકશે નહીં. તબીબી દ્રષ્ટિએ અમે કંઈ કરી શકીએ તેમ નથી. વધુમાં વધુ 3 દિવસ તમે પોતાને સંભાળી લો અને આગળની તૈયારી કરવા લાગો. આટલું બોલીને ડોક્ટર ઈમાનદાર ભારે પગલે રૂમની બહાર નીકળી ગયા અને તેમણે દરવાજો ખેંચી લીધો. રૂમમાં હવે માત્ર પ્રતાપરાવ, મોહિની અને સાનિકા એ 3 જ હતા. પ્રતાપરાવના કાળજાનો ધબકારો ચૂકી ગયો. 3 દિવસ, મારા આયુષ્યના માત્ર 3 દિવસ બાકી રહ્યા છે. મૃત્યુની આ અચાનક આવેલી નોટિસ સાંભળીને તેમના મનને એક મોટો આંચકો લાગ્યો. પણ એ આંચકા કરતા પણ ભયાનક અને કાળજાના પાણી કરી નાખે એવો પ્રસંગ તો હવે તેમના નસીબમાં આવવાનો હતો. ડોક્ટર બહાર જતા જ મોહિનીએ પ્રતાપરાવના ચહેરા પર હાથ ફેરવ્યો. તેમણે આંખો મીચેલી છે અને તે સંપૂર્ણ બેભાન છે તેની ખાતરી તેણે કરી લીધી. તેની હિલચાલમાં કંઈક શંકાસ્પદ જણાતા જ પ્રતાપરાવે ધાબળા નીચે હાથ વડે પોતાના સ્માર્ટ વોચ પર વોઇસ રેકોર્ડિંગ શરૂ કરી દીધું અને અચાનક મોહિનીના ચહેરા પરથી ખોટી ચિંતાનો મુખોટો ફરી પડ્યો. ફાઇનલી મોહિનીનો ગુસપુસતો પણ અત્યંત તીક્ષ્ણ અવાજ પ્રતાપરાવના કાને અથડાયો. છોટિયાબાઈ, એકવાર આ કટકટમાંથી 3 દિવસ, માત્ર 3 દિવસ સાનિકા, અને પછી આ બધું જ સામ્રાજ્ય આપણું. પ્રતાપરાવને લાગ્યું કે સાંભળવામાં કંઈક ભૂલ થઈ રહી હશે, પણ ના, શબ્દો એકદમ સ્પષ્ટ હતા. સાનિકા નજીક આવીને બોલે, મોમ, આર યુ સિરિયસ? ફક્ત 3 દિવસ? વાહ, પણ મોમ, એક વાત યાદ રાખજે, મને ના એમની પેલી જૂની વિન્ટેજ કાર જોઈએ છે. મને એ ખૂબ ગમે છે. વિન્ટેજ લુક છે એનો. હું એને મોડિફાઈ કરાવીને મારા ફ્રેન્ડ સાથે રોડ ટ્રીપ પર જઈશ. એ કાર હું કોઈને નહીં આપું. વિન્ટેજ કાર. સાનિકાના મોંમાંથી એ શબ્દ સાંભળતા જ પ્રતાપરાવના કાળજામાં કોઈ કે ગરમ સળિયો ખૂંપાવ્યો હોય એવી વેદના થઈ.
એ વિન્ટેજ કાર એટલે માત્ર લોખંડનું માળખું નહોતું, પરંતુ એ તેમના જીવનની સૌથી સુંદર અને પવિત્ર યાદ હતી. પ્રતાપરાવની પહેલી પત્ની, તેમની વાલી સુમતી, તેમણે પ્રતાપરાવના સંઘર્ષના સમયમાં પોતાના શરીર પરના દાગીના વેચીને તેમને પહેલો બિઝનેસ શરૂ કરાવવામાં મદદ કરી હતી. જ્યારે પ્રતાપરાવ બાંધકામ પર તડકામાં સિમેન્ટના કોથળા ઉંચકતા, ત્યારે સુમતી ટિફિન લઈને તેમની પાછળ મજબૂતાઈથી ઊભી રહેતી. પ્રચંડ મહેનત કરીને જ્યારે તેમણે પહેલી જૂની સેકન્ડ હેન્ડ વિન્ટેજ કાર લીધી હતી, ત્યારે સુમતીની આંખોમાંથી આનંદના આંસુ વહી ગયા હતા. તેણે જાતે તે ગાડીને કંકુ હળદર લગાવીને ફૂલોનો હાર પહેરાવીને પૂજા કરી હતી. સુમતીની એ હસતી આંખો અને એ સાદગી પ્રતાપરાવની આંખો સામે તરી આવ્યા. સુમતીના ગયા પછી પ્રતાપરાવે એ કારને એક મંદિરની જેમ જાળવી રાખી હતી, અને આજે આ ગઈકાલે ઘરમાં આવેલી છોકરી એ પવિત્ર યાદને શોપીસ બનાવવા નીકળી હતી. પ્રતાપરાવના મગજને નસ ફાટી જવાનો વખત આવ્યો હતો, પણ તેમણે પોતાને સંભાળ્યા અને આંખો મજબૂતીથી મીચી લીધી. અરે રાખજે તું એ જૂના ખટારાને તારી પાસે, પણ પહેલા સાંભળ. મોહિનીનો ઠંડો અને હિંસક અવાજ ગુંજો. એમના પેલા જૂના વકીલ છે ને જોશી, એમને કંઈ જ ખબર પડવા દેવાની નથી. એમના અવસાન પછી આપણે પ્રોપર્ટી આપણા નામે કરાવવાની છે, અને હા, એમના આ અંતિમ સંસ્કાર અને દશા શ્રાદ્ધનો ફાલતુ ખર્ચ આપણે કરવાનો નથી. શા માટે? 13માએ ગામને જમાડવાનું. આપણે પુણેમાં જ ફક્ત ગણ્યા ગાંઠા લોકોને બોલાવીને સાદી રીતે બધું પતાવી દઈશું. આ ઘરડા ખખડ સગાઓ નકામો પૈસાનો બગાડ કરાવે છે. બધો પૈસો મને મારા ફ્યુચર માટે સેવ કરવો છે. ડોસાએ ખૂબ કમાઈને રાખ્યું છે, હવે મજા આપણી જ છે. આ શબ્દો સાંભળતા જ પ્રતાપરાવની બંધ પાપણોને કિનારેથી એક ગરમ આંસુનું ટીપું સરકીને કાન નજીકની અશિકા પર ઢળી પડ્યું. તેમનો શ્વાસ ભારે થઈ ગયો હતો. જે સ્ત્રીને તેમણે સુમતીના મૃત્યુ પછી પોતાના ઘરમાં સ્થાન આપ્યું, જેના પર પૈસાનો પથારા કર્યા, તેની દીકરીને પોતાની દીકરીની જેમ પ્રેમ આપ્યો, એ જ સ્ત્રી આજે તેમના મૃત્યુની આવી આતુરતાથી રાહ જોઈ રહી હતી. મોહિનીએ તેમના જીવનમાં માત્ર પૈસા માટે જ પ્રવેશ કર્યો હતો. એ કડવું સત્ય આજે તેમની સામે નગ્ન રૂપે ઊભું હતું. પ્રતાપરાવ અંદરથી સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. મૃત્યુનો ડર હવે ક્યાંક ભાગી ગયો હતો. તેની જગ્યા હવે એક ભયાનક માનસિક વેદનાએ લઈ લીધી હતી. છાતીમાં એક પ્રચંડ મોટો ખાડો પડી ગયો હોય એવું તેમને લાગતું હતું. જે માણસે આખી જિંદગી બધાને આધાર આપ્યો, તે આજે પોતાના જ લોકોના ઘેરાવામાં આટલો એકલો અને અનાથ થઈ ગયો હતો. પણ એ જ સમયે એ વેદનામાંથી એક અનોખી ઠીણગી પ્રતાપરાવના લોહીમાં પ્રજ્વલિત થઈ ઉઠી. ના, સુમતીની મહેનતનું ફળ હું આ ગીધડાના ગળામાં આટલી સહજતાથી જવા નહીં દઉં. તેમનું મગજ હવે ઝડપથી ચાલવા લાગ્યું. 3 દિવસ. મોહિનીના મતે તેમની પાસે 3 દિવસ હતા, પણ આ 3 દિવસમાં એવો કંઈક દાવ પલટવાનો હતો કે આ લોભી મા દીકરીના પગ નીચેથી જમીન ખસી જાય. બેડ પર નિશ્ચેષ્ટ પડેલા પ્રતાપરાવે પોતાનો શ્વાસ ધીમો રાખ્યો, પણ તેમના મગજમાં ચાલી રહેલા વાવાઝોડાએ હવે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું. આ માત્ર બીમારી સામેની લડાઈ નહોતી, પણ આ તેમના અસ્તિત્વની અને સુમતીની યાદોની લડાઈ હતી. અને પ્રતાપરાવ દેશમુખ જિંદગીમાં ક્યારે કોઈ લડાઈ હાર્યા નહોતા. મોહિની અને સાનિકા તેમના એ ગંદા સ્વાર્થી મનસુબાઓ પર ગુપસુ પંચતા આઈસીયુની બહાર નીકળી ગયા. રૂમનો સફેદ દરવાજો ધીમેથી બંધ થયો અને એ રૂમમાં ફરી એ જ જીવલેણ શાંતિ પથરાઈ ગઈ. પણ હવે પ્રતાપરાવના મનમાં માત્ર એક ભયાનક વાવાઝોડું ઘુમરાઈ રહ્યું હતું. જે માણસ પર આપણે જીવથી પણ વધારે પ્રેમ કર્યો, તેના જ મનમાં આપણા પ્રત્યે આટલું ઝેર ભરેલું હશે, તેની કલ્પના પણ તેમને ક્યારેય આવી નહોતી. બેડ પર પડેલા પ્રતાપરાવની છાતી ગુસ્સા અને દુઃખથી ઉપર નીચે થઈ રહી હતી. 5-10 મિનિટ વીતી હશે એટલામાં ફરી એકવાર રૂમનો દરવાજો ખોલ્યો. આ વખતે આવનારા પગલાં એ ખોટા પરફ્યુમવાળી મોહિનીના નહોતા. એ પગલાં હતા એક ખમીરવંત અને ઈમાનદારીથી જીવનારા માણસના, સખારામ કદમ. સખારામના છેલ્લા 30 વર્ષથી પ્રતાપરાવ સાથે પડછાયાની જેમ ઊભો હતો. સફેદ કુર્તો, ગાંધી ટોપી, કપાળ પર અષ્ટગંધ અને મહેનતથી કરચલી પડેલો ચહેરો, આ જેની ઓળખ હતી. સંઘર્ષના દિવસોમાં તેણે પ્રતાપરાવના ખભે ખભો મિલાવીને કામ કર્યું હતું. આજે તે કંપનીનો મુખ્ય મેનેજર હોવા છતાં પ્રતાપરાવ માટે તે પોતાના સગા ભાઈ જેવો જ હતો. સખારામ ધીમે ધીમે બેડ નજીક આવ્યો. પોતાના જીવથી વાલા માલિકને આ આવી હાલતમાં નાકમાં નળિયો અને હાથમાં સોયો ખૂપેલી જોઈને
એ ખમીરવંત માણસના કાળજામાં પાણી થઈ ગયા. માલિક, સખારામનો અવાજ તડાઈ ગયો. તેના ઘોઘરા અવાજમાં એક અસ્વસ્થ કરી દે તેવી વેદના હતી. પ્રતાપરાવે ધીમેથી આંખો ખોલી. સખારામને જોતા જ આટલો સમય પોતાને સંભાળી રાખનારા આ વાઘનો બંધ અચાનક તૂટી ગયો. દુનિયા સામે કઠોર રહેનારા પ્રતાપરાવ સખારામ સામે નાના બાળકની જેમ હિપકા ભરીને રડવા લાગ્યા. સખુ, પૂરું થઈ ગયું બધું. હવે ફક્ત 3 જ દિવસ બાકી રહ્યા છે મારી પાસે. પ્રતાપરાવની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. સખારામે આગળ વધીને પ્રતાપરાવનો એક ગ્લુકોઝવાળો હાથ પોતાના બંને કરસલીવાળા હાથોમાં મજબૂતીથી પકડી લીધો. શું બોલો છો માલી? અરે, આમ શું કરો છો તમે? કંઈ નથી થયું તમને. સાદો પેટનો દુખાવો હશે. આ ડોક્ટર લોકો નકામા માણસને ગભરાવી મૂકે છે. તમે રડવા લાગશો તો કેમ ચાલશે? નારે સખુ, ડોક્ટર હમણાં જ આવીને ગયા. આંતરડા પાસે મોટી ગાંઠ છે કહે છે. બધે ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે. ફક્ત 3 દિવસ આપ્યા છે એમને મને. પ્રતાપરાવનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને સખારામની આંખોમાં જોતા અત્યંત ભારે હૈયે આગળના શબ્દો કહ્યા. પણ સખો, મને એ મરવાનું દુઃખ નથી, પણ હમણાં મેં જે સાંભળ્યું ને એણે મારો જીવ પહેલેથી જ કાઢી લીધો છે. શું થયું માલી? શું સાંભળ્યું તમે? સખારામના કપાળ પર પરસલો પડી ગઈ. પ્રતાપરાવે મોહિની અને સાનિકાની એ બધી વાતો, સાનિકાની સુમતીની વિન્ટેજ કાર પર પહેલી ગંદી નજર, મોહિનીની અંતિમ સંસ્કાર પર ખર્ચ ન કરવાની યોજના અને સંપત્તિ હડપ કરવાનો તેમનો એ નીચ દાવ સખારામને જેમ હતો તેમ કહી સંભળાવ્યો. આ સાંભળતા જ સખારામની આંખો લાલચોળ થઈ ગઈ. તેના હાથની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ. ગુસ્સાથી તેના હોઠ ફફડવા લાગ્યા. શું કહો છો માલી? એ બાઈની અને એ છોકરીની આટલી નિષ્ઠા? અરે, સુમતી વહુજીને એ વિન્ટેજ ગાડીને હું મારા છોકરાની જેમ લૂછીને ચકાચક રાખું છું. એ છોકરીની શું લાયકાત છે વહુજીની ગાડીને હાથ લગાવવાની? માલિક, તમે ફક્ત એક હુકમ કરો. એ બંને મા દીકરીનો ખેલ હમણાં ને હમણાં જ ખતમ કરી નાખું છું. સખારામ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. શાંત થા સખો. અરે, આપણે ગુસ્સામાં કંઈ કરી બેસીએ તો નહીં ચાલે. મારી પાસે સમય ઓછો છે અને મને જતા જતા સુમતીની મહેનતનું આ સામ્રાજ્ય આ ગીધડાના ગળામાં જવા નથી દેવું. પણ હું પથારીવશ છું. પ્રતાપરાવ હતાશ થઈને બોલ્યા. સખારામે એક ક્ષણ વિચાર કર્યો અને તેનો ચહેરો અચાનક કઠોર થઈ ગયો. માલિક, તમે જરાય હાર માનશો નહીં. મારા શાળાના છોકરાને પણ એક હોસ્પિટલમાં પેટની ગાંઠ અને કેન્સર હોવાનું કહ્યું હતું. પણ ડોક્ટર અવિનાશ સરપોતદાર સાહેબે ફરી તપાસ કરી ત્યારે એ સાદું ગંભીર ઇન્ફેક્શન નીકળ્યું. 15 દિવસની સારવારમાં એ સાજો થઈ ગયો. આપણે પણ એમનો બીજો અભિપ્રાય લઈએ. સખારામના આ શબ્દોથી પ્રતાપરાવના અંધકારમય મનમાં આશાનું એક અત્યંત ઝીણું કિરણ પ્રગટ્યું. સાચે જ એવું હોઈ શકે સખુ? 100% માલિક, તમે રોકાવ. હું હમણાં જ એ સરપોતદાર સાહેબને ફોન લગાવું છું. એ મારા ખૂબ સારા ઓળખીતા છે. એમની સંસ્થાનું બધું કામ આપણે જ કર્યું છે. એ આપણો શબ્દ ક્યારેય ખાલી જવા નહીં દે. સખારામે ખિસ્સામાંથી પોતાનો જૂનો મોબાઈલ કાઢ્યો અને તે રૂમના એક ખૂણામાં જઈને ગુપસુપ પણ સ્પષ્ટ અવાજે વાત કરવા લાગ્યો. 5 મિનિટ પછી સખારામ બેડ નજીક પાછો આવ્યો. તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. માલિક, સાહેબ સાથે વાત થઈ ગઈ મારી. તે કહી રહ્યા છે કે તેમને તમારા અત્યારના બધા રિપોર્ટ અને ફાઇલ જોવી છે. એ રિપોર્ટ જોઈને જ તે નક્કી કહી શકશે કે આ શું છે. પણ માલિક, એક અડચણ છે. શાની અડચણ? પ્રતાપરાવે પૂછ્યું. ફાઇલ એ મોહિની મેડમના કબજામાં છે અને એને તો આપણે કંઈ કહી શકીએ નહીં. એને ખબર પડશે કે આપણે બીજી જગ્યાએ રિપોર્ટ બતાવીએ છીએ તો એ નક્કી કંઈક નાટક ઊભું કરશે. હવે એની જાણ બહાર ફાઇલ કેવી રીતે મેળવવી? સખારામ ચિંતામાં પડી ગયો. પ્રતાપરાવના ચહેરા પર હવે એક અત્યંત ચતુર અને આત્મવિશ્વાસભર્યું હાસ્ય ઉપસી આવ્યું. શરીરમાં તાકાત જાણે અચાનક પાછી આવી ગઈ હતી. સખુ, ભૂલી ગયો કે હું હજુ જીવતો છું અને કાયદાકીય રીતે હું આ હોસ્પિટલનો પેશન્ટ છું. મારો રિપોર્ટ કોઈ બીજાના બાપની જાગીર નથી. પ્રતાપરાવે બેડ નજીક નર્સને બોલાવવાનો કોલ બટન દબાવ્યો. થોડી જ વારમાં ડ્યુટી પર રહેલી સિસ્ટર કાંચન અંદર આવી. સિસ્ટર, મારી મેડિકલ ફાઇલ અને મારા બધા જ મૂળ રિપોર્ટ્સ હમણાં મને આપો. પ્રતાપરાવે અત્યંત કડક અને અધિકારભર્યા અવાજે હુકમ કર્યો. સિસ્ટર કાંચન થોડી ગભરાઈ ગઈ. પણ સર, એ રિપોર્ટ્સ અમે તમારા મિસિસના કબજામાં આપ્યા છે.
અને હોસ્પિટલના નિયમ મુજબ હું ભાનમાં છું અને મારા નિર્ણયો લેવા માટે હું સક્ષમ છું. મને મારા મેડિકલ રિપોર્ટ જોવાનો અધિકાર છે. 5 મિનિટમાં ફાઇલ નહીં મળે તો હું ફરિયાદ કરીશ. પ્રતાપરાવના અધિકાર વાણીથી સિસ્ટર કાંચન ગભરાઈ ગઈ અને તે તરત જ બહાર ગઈ. 5 જ મિનિટમાં તે ફાઇલ લઈને પાછી આવી અને તેણે તે પ્રતાપરાવના હાથમાં આપી દીધી. સખારામે તરત જ એ ફાઇલમાં રહેલા રેકોર્ડ્સના પોતાના મોબાઈલમાં સ્પષ્ટ ફોટા પાડવાનું શરૂ કર્યું. એ ફોટા પાડી રહ્યો હતો ત્યાં જ અચાનક દરવાજો ધડામ દઈને ખુલ્યો. સામે મોહિની ઊભી હતી. તેના ચહેરા પર પ્રચંડ આંચકો લાગ્યાના ભાવ હતા. તેણે પ્રતાપરાવના હાથમાં ફાઇલ અને સખારામને ત્યાં જોયો. અરે, આ શું ચાલી રહ્યું છે? અને સખારામ, તું અહીં શું કરે છે? અરે, તમને આરામ કરવા કહ્યું છે ડોક્ટરે. આ ફાઇલ તમારી પાસે કઈ રીતે આવી? મોહિનીએ પોતાનો ખોટો ચિંતાનો મુખોટો પહેરતા પૂછ્યું, પણ તેના અવાજમાં રહેલો ગભરાટ સ્પષ્ટ વર્તાતો હતો. પ્રતાપરાવે ફાઇલ છાતી સાથે મજબૂતીથી ભીસી રાખી અને મોહિનીની આંખોમાં આંખો પરોવીને અત્યંત શાંત પણ ભેદક અવાજે બોલ્યા, આરામ જ કરું છું મોહિની, પણ મને થયું જતા જતા જોઈ લઉં કે મારા શરીરમાં નક્કી કયું ઇન્ફેક્શન થયું છે અને ઘરમાં કઈ બીમારીઓ ફેલાઈ રહી છે. મોહિનીના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને પ્રતાપરાવની એ ભેદક નજરનો અર્થ થોડો થોડો સમજાવા લાગ્યો હતો. રમત હવે હજુ શરૂ જ થઈ હતી. કાળી ડિબાંગ રાતની જગ્યા હવે પુણેની એક કોમળ પ્રસન્ન સવારે લઈ લીધી હતી. જીવનધારા હોસ્પિટલના આઈસીયુના એ સફેદ છત રૂમમાં બારીની તિરાડમાંથી આવતા સૂર્યકિરણો પ્રતાપરાવના ચહેરા પર પડી રહ્યા હતા. ગઈકાલની રાત તેમના માટે કોઈ ભયાનક સ્વપ્ન જેવી વીતી હતી. પોતાના જ લોકોનો એ ગંદો ચહેરો, સંપત્તિનો એ સ્વાર્થી બજાર અને સુમતીની પવિત્ર યાદોની વિટંબણા, આ બધા વિચારોથી પ્રતાપરાવની આંખ ક્ષણભર માટે પણ મીચાઈ નહોતી. સવારના 9 વાગ્યા હશે. રૂમનો દરવાજો અત્યંત હળવેથી ખુલ્લો. સામે મોહિની ઊભી હતી. આછી સુતરાઉ સાડી, સાદા બાંધેલા વાળ અને ચહેરા પર ખોટું દુઃખ લઈને તે આવી હતી. તેની દુઃખી પત્નીની એક્ટિંગ જોઈને પ્રતાપરાવના મનમાં ક્રોધનો ઉભરો આવ્યો, પણ તેમણે પોતાને શાંત રાખ્યા. અરે, કેમ લાગે છે હવે તબિયત? મોહિનીએ બેડ નજીક આવતા અત્યંત મીઠા રડમસ અવાજે પૂછ્યું. તેણે સાથે લાવેલી ફળોની ટોપલી બાજુના ટેબલ પર મૂકી અને પોતાની પર્સમાંથી એક ફાઇલ કાઢી. પ્રતાપરાવે તેના તરફ એક શૂન્ય નજર નાખી અને ક્ષીણ અવાજે બોલ્યા, શું લાગવાનું હવે? શ્વાસ ચાલુ છે, બસ એટલું જ. ડોક્ટર કહે છે કે સમય ઓછો છે મારી પાસે. મોહિનીએ પ્રતાપરાવ પરનું ધાબળું સરખું કરવાનો નાટક કર્યો અને તે અત્યંત ધીમેથી બોલી, આવું શું બોલો છો તમે? જલ્દી સાજા થઈ જશો. પણ હું એક વાતનો વિચાર કરતી હતી. તમે અહીં આટલા બીમાર છો, બહાર કન્સ્ટ્રક્શન સાઇટ પર જે સેંકડો મજૂરોના પગાર અટકેલા છે, હોસ્પિટલનું રોજનું મોટું બિલ ભરવાનું છે, બેંક એકાઉન્ટના બધા અધિકારો ફક્ત તમારી પાસે જ છે. હું કેટલાક કાયદાકીય પેપર તૈયાર કરાવીને લાવી છું. આ ફક્ત પાવર ઓફ એટર્ની અને બેંકના અધિકારોના કાગળો છે. તમે ફક્ત આના પર એકવાર સહી કરી દો એટલે હું બેંકમાંથી પૈસા કાઢીને બધાની ચૂકવણી કરી શકું અને તમારી ઉત્તમ સારવાર પર આવી શકું. પ્રતાપરાવે પોતાની આંખો સેજ ઝીણી કરી. તેમણે એ કાગળો પરથી એક અનુભવી નજર ફેરવી. કાગળ પરના તમામ આર્થિક અને કાયદાકીય અધિકારો એ મોટા અક્ષરે લખેલા શબ્દો તેમને સ્પષ્ટ દેખાયા. મોહિનીનો દાવ સાવ ખુલ્લો હતો. પ્રતાપરાવનો શ્વાસ બંધ થાય એ પહેલા જ તેને આખા સામ્રાજ્યની માલિકી જોઈતી હતી. પ્રતાપરાવે પોતાનો હાથ બાજુ પર લીધો અને અત્યંત શાંત પણ કડક અવાજે બોલ્યા, મોહિની, તું કશી ચિંતા ન કર. મજૂરોના પગાર અને હોસ્પિટલનું બિલ ચૂકવાય તેટલા પૈસા મારી ઓફિસની તિજોરીમાં છે. એ સખારામ કરી દેશે. અને રહી વાત આ કાગળપત્રોની, તો હું હજુ જીવતો છું. છતાંય જો મને સહી કરવી જ હશે તો હું આપણા જૂના વકીલ એડવોકેટ માધવરાવ જોશીને અહીં બોલાવી લઈશ. તે બધા કાગળો વ્યવસ્થિત વાંચશે, મને સમજાવશે અને પછી જ હું સહી કરીશ. જોશી વકીલના કહ્યા વગર હું એક કોરા કાગળ પર પણ સહી કરવાનો નથી. જોશી વકીલનું નામ સાંભળતા જ મોહિનીનો એ રડમસ ચહેરો ક્ષણમાં કઠોર થઈ ગયો. તેના કપાળ પર પરસેવો વળી ગયો. વકીલનું નામ સાંભળતા જ તેનો બધો પ્લાન ચોપટ થઈ જશે એ તેને સમજાઈ ગયું. તેણે પોતાનો ગુસ્સો અત્યંત પ્રયાસપૂર્વક છુપાવ્યો. ખોટું હસતા તે બોલી, અરે, શા માટે એ વકીલને હેરાન કરો છો? આ તો સાદા બેંકના ફોર્મ છે. પણ ઠીક છે, જેવી તમારી ઈચ્છા.
તે ફાઇલ લઈને ગુસ્સામાં ઊભી થઈ ગઈ. હું બપોરે પાછી આવું છું એવી બબડતી તે રાડ પાડતી રૂમની બહાર નીકળી ગઈ. તે જતા જ પાછલા દરવાજેથી સખારામ અંદર આવ્યો. તેના ચહેરા પર ભારે ધડકન હતી. માલિક ગઈ કે એ બોલો? સખારામે ગુસપુસતા પૂછ્યું. ગઈ પણ શકું, હવે આપણી પાસે સમય બગાડવાનો નથી. તારો એ ડોક્ટર આવ્યો કે? સખારામે હામાં માથું હલાવ્યું. થોડી જ વારમાં ડોક્ટર અવિનાશ સરપોતદાર અને તેમનો એક અત્યંત વિશ્વાસુ આસિસ્ટન્ટ રૂમમાં આવ્યા. સરપોતદાર સાહેબે પ્રતાપરાવની હાલત જોઈ. પ્રતાપરાવ, સખારામે મને બધી પરિસ્થિતિ જણાવી છે. આપણે સમય બગાડ્યા વગર એક નાની તપાસ કરી લઈએ. મેં અહીંની સિસ્ટરને કહી રાખ્યું છે તે કોઈને પણ અંદર આવવા નહીં દે. આગળનો અડધો કલાક રૂમમાં અત્યંત ગુપ્ત રીતે હિલચાલ શરૂ થઈ. ડોક્ટરે પ્રતાપરાવના પેટની ગાંઠનો એક નાનો ટુકડો તપાસ માટે લીધો અને લોહીના કેટલાક ખાસ નમૂના લીધા. આ બધું થઈ રહ્યું હતું ત્યારે સખારામ હોસ્પિટલના દરવાજે પહેરો આપી રહ્યો હતો. કોઈને પણ જરાય શંકા ન જાય તેની પૂરી કાળજી રાખવામાં આવી રહી હતી. સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે. પ્રતાપરાવ, હિંમત રાખજો. એટલું કહીને ડોક્ટર સરપોતદાર ત્યાંથી નીકળી ગયા. આગળના કેટલાક કલાકો પ્રતાપરાવ અને સખારામ માટે એક યુગ જેવા વીત્યા. દરેક સેકન્ડ એક ભારે પથ્થરની જેમ સરકી રહી હતી. મૃત્યુની લટકતી તલવાર માથા પર હતી જ, પણ તેનાથી વધુ ભયાનક હતી મોહિનીના કારસાની ભીતિ. સાંજના 5 વાગ્યા. રૂમનો દરવાજો ફરી ખુલ્યો. ડોક્ટર સરપોતદાર અંદર આવ્યા. તેમની પાછળ સખારામ પણ આવ્યો. ડોક્ટરના ચહેરા પર એક અત્યંત આશ્વાસનદાયક અને મોટું હાસ્ય હતું. તેમણે પ્રતાપરાવના ખંભા પર હાથ મૂક્યો અને બોલ્યા, પ્રતાપરાવ, અભિનંદન, તમને બીજો જન્મ મળ્યો છે. પ્રતાપરાવનો શ્વાસ એક ક્ષણ માટે અટકી ગયો. શું કહો છો ડોક્ટર? તમારા પેટની ગાંઠ કેન્સરની નથી. વધારાની તપાસ અને બાયોપ્સી પછી ખાતરી થઈ છે કે ગંભીર ઇન્ફેક્શનને કારણે ગાંઠ જેવો સોજો આવી ગયો છે. દવાનો ઉપચાર અને એક નાની ડ્રેનેજ પ્રોસેસ કર્યા પછી તમે સંપૂર્ણ સાજા થઈ જશો. પ્રતાપરાવ, તમે મરવાના નથી. આ શબ્દો પ્રતાપરાવના કાને પડ્યા અને તેમના છાતી પરનો હજારો ટનનો બોજ એકસાથે ગાયબ થઈ ગયો. મૃત્યુના ભયાનક જડબામાંથી કોઈકે તેમને ખેંચીને બહાર કાઢ્યા હતા. તેમની અનુભવી કઠોર આંખોમાંથી ગળગળ આંસુ વહેવા લાગ્યા. તેમણે બંને હાથ જોડીને ઉપર જોયું. સુમતીનો હસતો ચહેરો તેમની આંખો સામે ઉપસી આવ્યો. સુમતી, તે જ મને બચાવ્યો ને? તે હિપકા ભરીને રડવા લાગ્યા. બાજુમાં ઉભેલો એક ખમીરવંત સખારામ તો નીચે જ બેસી પડ્યો. તેણે પ્રતાપરાવના પગ મજબૂતીથી પકડી લીધા અને તે નાના બાળકની જેમ રડવા લાગ્યો. માલિક, હું કહેતો નહોતો તમને, આપણો દેવ બહુ મોટો છે. મારા પાંડુરંગે મારી હાંક સાંભળી. સખારામના રડવામાંથી તેનો પ્રતાપરાવ પ્રત્યેનો અથાગ જીવ અને નિષ્ઠા છલકાઈ રહ્યા હતા. આંસુ લૂછીને પ્રતાપરાવે ઊંડો શ્વાસ લીધો. મૃત્યુનો પડછાયો દૂર થઈ ગયો હતો. હવે તેમના ચહેરા પર શાંત નિશ્ચય અને આંખોમાં ભેદક આગ હતી. સખો, ઊભો થા. પ્રતાપરાવનો અવાજ હવે પહેલા જેવો ચરણકદાર અને કડક થઈ ગયો હતો. સખુ, સાંભળ, હું મરવાનો નથી. મને બીજો જન્મ મળ્યો છે. આ સત્ય ફક્ત તારા, મારા અને ડોક્ટરના વચમાં જ રહેશે. મોહિની અને સાનિકાને લાગે છે ને કે મારી પાસે ફક્ત 3 દિવસ બાકી રહ્યા છે, તો તેમને એ જ માનવા દે. તેમને તેમના એ ખોટા ભ્રમમાં જ રહેવા દે. સખારામે આશ્ચર્યથી પૂછ્યું, પણ માલિક, શા માટે? આપણે અત્યારે જે બિલાડાઓનો મુખોટો ફાડી નાખીએ ને? ના શકો. પ્રતાપરાવ દાંત પીસીને બોલ્યા. સાપ અડધો વાટોડીને છોડી દઈએ તો એ ફરી ડંખ મારે છે. મને એમનો ફક્ત મુખોટો નથી પાડવો, પણ મને એમની આ ગંદી રમત આખી દુનિયા સામે ખુલ્લી પાડવી છે. મારી સુમતીની યાદોની હરાજી કરવા નીકળ્યા છે ને એ લોકો. હવે જો શકું, હું તેમને એવી અક્ષરધામ જેવી પાઠ બનાવું છું કે આખી જિંદગી યાદ રહેશે. મારા મૃત્યુનો ઉત્સવ ઉજવવો હતો ને એમને. હવે હું જીવતે જીવ એમનો બધો ખેલ તબાહ કરી નાખીશ. પ્રતાપરાવનો એ નિશ્ચય અને તેમનો એ ભયાનક અવતાર જોઈને સખારામના શરીર પર રૂવાડા ઊભા થઈ ગયા. હવે સાચા અર્થમાં મહાભારતની શરૂઆત થવાની હતી અને આ યુદ્ધના સારથી સખારામ અને સ્વયં પ્રતાપરાવ દેશમુખ હોવાના હતા. પ્રતાપરાવે કરેલો આ નિશ્ચય તેમના રોમરોમમાં વ્યાપી ગયો હતો. બીજા દિવસે સવારે ડોક્ટર સરપોતદારે નક્કી કર્યા મુજબ પ્રતાપરાવને હોસ્પિટલમાંથી રજા આપી દીધી. સખારામ પોતાની ગાડી લઈને આવ્યો હતો. ગાડીમાં બેસીને પ્રતાપરાવ પોતાના ઘર તરફ નીકળ્યા. પુણેના એક અત્યંત પ્રાઇમ અને શાંત વિસ્તારમાં
પ્રતાપરાવનો ભવ્ય બંગલો હતો. સુમતી નિવાસ, ભવ્ય પ્રવેશ દ્વાર, આજુબાજુ લીલાછમ ઝાડપાન અને અંદર સાગના લાકડાના મોટા કોતરણી કામવાળા દરવાજા ધરાવતો આ બંગલો એટલે પ્રતાપરાવના જીવનની આખી કમાણી હતી. તેમણે પોતાના હાથે એક એક ઈંટ ચણીને આ બંગલો ઊભો કર્યો હતો અને તેને પોતાની પહેલી પત્ની સુમતીનું નામ આપ્યું હતું. ગાડી બંગલાના આંગણામાં પ્રવેશી કે તરત જ પ્રતાપરાવના છાતીમાં ફાળ પડી. જે ઘરમાં તેમણે સુમતી સાથે આનંદની ક્ષણો વિતાવી હતી એ જ ઘરમાં હવે તેમને એક યુદ્ધનો સામનો કરવાનો હતો. ગાડી રોકાતા જ મોહિની દોડતી બહાર આવી. આજુબાજુના પડોશીઓને દેખાયા એટલા માટે તેણે ચહેરા પર અત્યંત દુઃખી અને ચિંતાતુર હોવાનો ભાવ આણ્યો હતો. હાથમાં આરતીની થાળી લઈને તે ઉંબરા પર ઊભી હતી. અરે સંભાળીને સખારામ, એમને ધીમેથી પકડ, એમને જરાય તકલીફ ન થવી જોઈએ. મોહિનીએ મોટા અવાજે બોલતા પ્રતાપરાવની આરતી ઉતારી. તેનો એ ખોટો પ્રેમ જોઈને પ્રતાપરાવને ઉબકા આવવા લાગ્યા, પણ તેમણે ચહેરા પર કોઈ ભાવ લાવ્યા વગર ચૂપચાપ ઘરમાં પ્રવેશ કર્યો. સામાન્ય રીતે પ્રતાપરાવ ઉપરના માળને તેમની પ્રશસ્ત અને હવા ઉજાસવાળી માસ્ટર બેડરૂમમાં રહેતા હતા. પણ મોહિનીએ સખારામને રોકતા કહ્યું, સખારામ, એમને ઉપર ન લઈ જા. ડોક્ટરે એમને પગથિયા ચડવાની મનાઈ કરી હશે ને? સિવાય કે એમની, એટલે કે એમની તબિયત ખૂબ જ નાજુક છે. મેં એમને નીચેના જ ગેસ્ટ રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે. ગેસ્ટ રૂમ, પોતાના જ રૂમમાં, પોતાના જ પૈસાથી બાંધેલી વાસ્તુમાં. મોહિની આજે તેમને એક મહેમાનની જેમ અને મરણ પથારીએ પડેલી નકામી વસ્તુની જેમ નીચેના એક અંધારા રૂમમાં ધકેલી દીધા હતા. પ્રતાપરાવે સખારામ તરફ એક અર્થપૂર્ણ નજર નાખી અને તે મુક્કાટાથી એ નીચેના રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગયા. દિવસભર મોહિની દવાઓ અને ફળો આપવાનું નાટક કરતી રહી. પ્રતાપરાવ માત્ર સખારામની મદદથી ડોક્ટરે આપેલી સાચી દવાઓ ગુપચુપ લેતા રહ્યા. તાકાત પાછી આવી રહી હોવા છતાં મા દીકરી સામે તેમણે અશક્તિનો નાટક કાયમ રાખ્યો. એ રાત્રે બંગલામાં એક વિચિત્ર અને જીવલેણ શાંતિ પથરાયેલી હતી. રાતના 12 વાગ્યાથી ઉપર થઈ ગયું હતું. મોહિનીએ પ્રતાપરાવના રૂમનો દરવાજો બહારથી હળવેથી બંધ કરી લીધો હતો. પ્રતાપરાવને તરસ લાગવાથી જાગ આવી ગઈ. સંપૂર્ણ બંગલો શાંત થઈ ગયો હતો. તેઓ પોતાના હાથમાં રહેલી લાકડીના ટેકે અત્યંત હળવા પગલે રૂમની બહાર આવ્યા. હોલમાં પૂરું અંધારું હતું, પણ ડાઇનિંગ રૂમની બાજુમાં આવેલા નાના બેઠક રૂમમાંથી એક અત્યંત મંદ પ્રકાશ અને ફુસફુસાટનો અવાજ આવી રહ્યો હતો. પ્રતાપરાવ હોલના એક મોટા થાંભલા પાસે અંધારામાં ઊભા રહી ગયા. તેમણે સ્માર્ટ ઘડિયાળ પર વોઇસ રેકોર્ડિંગ શરૂ કર્યું અને તે રૂમ તરફ ધ્યાનથી સાંભળવા લાગ્યા. ત્યાં મોહિની, સાનિકા અને એક અજાણ્યો માણસ બેઠા હતા. આ જુઓ શ્રીકાંતરાવ, હું તમને સ્પષ્ટ કહું છું. મોહિનીનો તે ઠંડો અને વ્યાવસાયિક અવાજ ગુંજો. ડોક્ટરે ફક્ત 3 દિવસની મુદત આપી હતી, જેમાંથી 2 દિવસ તો નીકળી ગયા. કાલે કે પરમ દિવસે ગમે ત્યારે સમાચાર આવી શકે છે. મને આ બંગલાના પેપર્સ અત્યારે જ ક્લિયર જોઈએ છે. આ સુમતી નિવાસ બંગલો અને આ મોકાની જગ્યા. મને આનું બજારનું અત્યારનું વેલ્યુએશન જણાવો. તે માણસ જે એક એસ્ટેટ એજન્ટ હતો કાગળો ફેંકતા બોલ્યો, મેડમ, જગ્યા તો એકદમ પ્રાઇમ લોકેશન પર છે. પ્રતાપરાવે બાંધકામ 1 નંબર કર્યું છે. જો આપણે તરત જ ગ્રાહક શોધીએ તો ઓછામાં ઓછા 15 થી 20 કરોડ સહજ મળી જશે. પણ એના માટે સાહેબના નિધન પછી તમારા નામે પ્રોપર્ટી ટ્રાન્સફર થવાની પ્રોસિજર ઝડપથી કરવી પડશે. એનું ટેન્શન તમે ન લો, હું એ બધું જ મેનેજ કરી લઈશ. તમે ફક્ત ટોકન આપવા તૈયાર હોય એવી પાર્ટી શોધો. મને આ જૂનું ખખડધજ ઘર જરાય નથી જોઈતું. આ વેચીને હું અને સાનિકા મુંબઈમાં ફ્લેટ લેવાના છીએ. મોહિની અત્યંત નિર્વિકારપણે બોલી. પોતાનું મરણ અને ત્યાર પછી પોતાના જ ઘરની થતી હરાજી પોતાના કાને સાંભળતી વખતે પ્રતાપરાવના પગ નીચેની જમીન સરકી ગઈ. જે ઈંટો પર તેમણે સુમતીના નામની પાટી લગાવી હતી, તે ઈંટોની આ સ્ત્રી આજે પૈસામાં બોલી લગાવી રહી હતી. પણ આ ધક્કો ઓછો હતો કે શું? ત્યાં સાનિકાએ ઉમેરો કર્યો, અંકલ, બીજી એક વાત. સાનિકા વચ્ચે જ મોં ઘાલતા બોલી, આ ઘરના ગેરેજમાં તે એક જૂની વિન્ટેજ કાર પડી છે. પહેલા મને લાગ્યું કે હું તે ફ્રેન્ડ સાથે ટ્રીપ પર લઈ જઈશ, પણ કાલે મેં જોયું, છી, એકદમ ખટારો થઈ ગઈ છે. જૂની, પુરાની અને આઉટડેટેડ. એનું તે ક્રીમ કલરનું સીટ કવર તો એકદમ બેકાર દેખાય છે. મને લેટેસ્ટ સ્પોર્ટ કાર લેવી છે. તમે એક કામ કરો, કોઈ જૂની ગાડીવાળાઓ ભંગારવાળો હોય ને એને બોલાવી લો અને તે વિન્ટેજ કાર અક્ષર જ ફેંકી દો.
મને એ ગાડીનો 1 રૂપિયો પણ ન મળે તોય ચાલશે, પણ એ કચરા જેવી ગાડી મને અહીં નથી જોઈતી. વિન્ટેજ કાર. આ શબ્દો સાંભળતા જ અંધારામાં ઉભેલા પ્રતાપરાવના મગજની નસ ફાટી જવાનો સમય આવી ગયો. તેમના હાથમાં રહેલી લાકડી પરની પકડ એટલી મજબૂત થઈ ગઈ કે તેમના હાથની નસો ઉપસી આવી. તે કાર એટલે ભંગાર નહોતી. તે કાર તેમના અને સુમતીના પ્રેમનો જીવંત શ્વાસ હતી. પ્રતાપરાવની આંખો સામે સુમતી સાથેના સંઘર્ષના દિવસો તરી આવ્યા. તેણીના દાગીનાના પૈસામાંથી લીધેલી તે કાર અને તેમણે પોતે વણેલા સીટના કવર્સ, આ યાદો આજે પણ તે ગાડીમાં જીવંત હતી. સુમતીના ગયા પછી તેમણે તે કાર દેવની જેમ જાળવી હતી અને આજે જેણે તે મહેનતની કિંમત ક્યારેય સમજી નથી તે સાનિકા તેને ભંગાર કહી રહી હતી. પ્રતાપરાવની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ. તેમના છાતીમાં સંતાપનો એક ભયંકર જ્વાળામુખી ભભકી ઉઠ્યો. તેમને થયું કે અત્યારે જ તે રૂમમાં ઘૂસી જાઉં અને હાથમાં રહેલી લાકડીથી આ બંને મા બેટીને અને તે એજન્ટને ઢોર માર મારું. તેમને કહી દઉં કે હું મરવાનો નથી, હું જીવતો છું અને તમને આ ઘરમાંથી લાત મારીને બહાર કાઢવા માટે સમર્થ છું. તેમણે એક પગલું આગળ પણ વધાર્યું, પણ અચાનક તેમને સખારામના શબ્દો યાદ આવ્યા. સાપ અડધો વાટેલો છોડી દઈએ તો તે ફરી ડંખ મારે છે માલિક. ના, હવે ગુસ્સે થઈને ચાલે તેમ નહોતું. જો તેઓ અત્યારે સામે ગયા હોત તો મોહિનીએ રડવાનું નાટક કરીને, ગેરસમજ થઈ હોવાનો ઢોંગ કરીને ફરી દાવ ઊંધો પાડી દીધો હોત. તેને કાયમની અક્કલ શીખવવી હોય તો આ ઝેરનો ઘૂંટડો તેમણે પીવો જ પડે તેમ હતો. પ્રતાપરાવે આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના ગુસ્સા પર અત્યંત કઠોરતાથી નિયંત્રણ મેળવ્યું. વિવશતા શું હોય છે તે આજે તેમને સાચા અર્થમાં સમજાઈ રહ્યો હતો, પણ આ વિવશતા ક્ષણિક હતી. તેઓ તેમજ અંધારામાંથી અત્યંત શાંતિથી પાછા ફર્યા અને પોતાના તે ગેસ્ટરૂમમાં આવીને પલંગ પર પડી ગયા. તેમના આંખોમાં હવે આંસુ નહોતા, પણ હતી ફક્ત એક ભયંકર બદલાની અને ન્યાયની આગ. કાલની સવાર ઉગવાની હતી તે મોહિનીના જીવનમાં સૌથી મોટો ભૂકંપ લઈને, અને તે ભૂકંપની કાયદાકીય તૈયારી હવે પ્રતાપરાવના મગજમાં પૂરી રીતે રંધાઈને તૈયાર થઈ ચૂકી હતી. બીજા દિવસે સવાર સુમતી નિવાસ પર એક અલગ જ ગુંગળાવી દે તેવી શાંતિ લઈને આવી. રાતના તે ભયાનક પ્રસંગ પછી પ્રતાપરાવના મનમાં હવે કોઈ દ્વિધા નહોતી રહી. સંબંધોની રાખ રાંગોળી તેમની આંખો સામે થઈ ગઈ હતી. હવે ફક્ત એક જ ધ્યેય બચ્યું હતું, સુમતીની પવિત્ર યાદો અને પોતાની મહેનતનું સામ્રાજ્ય તે લાલચી ગીધડોના પંજામાંથી બચાવવાનું. સવારના 9 વાગ્યા હતા. મોહિની હંમેશાની જેમ પોતાનો તે ખોટો દુઃખી ચહેરો લઈને, હાથમાં દવાઓની ટ્રે અને ફળોની ડીશ લઈને નીચે ગેસ્ટ રૂમમાં આવી. અરે ચાલો ઉઠો, જોઈએ રાત કેવી ગઈ તમારી? એને તકલીફ તો નથી થઈ ને? તેના અવાજમાં સાકર જેવી મીઠાશ હતી, પણ કાલે રાત્રે તેના જ આ શબ્દો ઝેરી નાગની જેમ પ્રતાપરાવના કાન પર અથડાયા હતા. પ્રતાપરાવે પોતાની અશક્તિનો અભિનય ચાલુ રાખ્યો. તેમણે અત્યંત ક્ષીણ અવાજમાં ઉત્તર આપ્યો, તકલીફ તો થવાની જ મોહિની. હવે આ શરીર સાથ નથી આપી રહ્યો, પણ તું ચિંતા ન કર, જલ્દી જ તારી આમાંથી મુક્તિ થઈ જશે. આ સાંભળીને મોહિનીએ ખોટા જ આંસુ લૂછવાનું નાટક કર્યું. આવું શું બોલો છો તમે? જલ્દી સાજા થઈ જશો. પણ તેના મનનો આનંદ તેના ચહેરા પરના સૂક્ષ્મ હાસ્યમાંથી ચૂકો રહેતો નહોતો. એટલામાં બંગલાની બહાર બગીચામાંથી કંઈક અવાજ આવવા લાગ્યો. મોહિનીએ બારીમાંથી બહાર જોયું. સખારામ ખભા પર કોદાળી પાવડો અને હાથમાં પાણીનો પાઇપ લઈને બગીચામાં છોડવાઓને પાણી પાઈ રહ્યો હતો. મોહિનીના કપાળ પર તરત જ કરચલો પડી ગઈ. તે તણતણથી બહાર આવી. સખારામ, શું ચાલુ રહ્યું છે આ સવાર સવારમાં? સાહેબની તબિયત અત્યારે એવડી નાજુક છે, તેમના પાસે ફક્ત થોડા કલાકો છે. મારું કહેવું છે કે તે એટલા બીમાર છે અને તને અહીં બગીચામાં ઝાડ વાવવાનું સૂઝે છે? મૂકી દે આ બધું અને જા અહીંથી. અમને હવે કોઈ બગીચાની જરૂર નથી. મોહિની અત્યંત ગુસ્સામાં ઓરડાઈ. સખારામ પોતાની માથાની ટોપી સહેજ ખસેડી. તેના ગુસ્સાથી ધ્રુજતો હાથ તેણે પાવડાના દાડા પર મજબૂત રીતે ભીડ્યો, પણ પ્રતાપરાવે આપેલી સૂચના મુજબ તેણે પોતાને સંભાળ્યો. અત્યંત શાંત અને નમ્ર અવાજમાં તે બોલ્યો, મેડમ, માલિકે પોતાના હાથે ઝાડ વાવ્યા છે. સુમતી વહુજીને પણ આ બગીચો ખૂબ ગમતો હતો. માલિક બીમાર છે તો શું ઝાડવાઓને પાણી આપવાનું બંધ કરી દેવાનું? માલિકે મને બગીચાની જવાબદારી આપી છે. હું મારું કામ કરું છું, તમે તમારું કામ કરો. સખારામનો તે સીધો અને રોકડિયો જવાબ સાંભળીને
મોહિની તિલ મિલાઈ ગઈ, પણ સખારામ જૂના અને અત્યંત વફાદાર નોકરોમાંથી એક હોવાથી તેણે વધારે વાદવિવાદ ન કર્યો. તે ગુસ્સામાં પગ પછાડતી ફરી ઘરમાં જતી રહી. થોડીવાર પછી પ્રતાપરાવ હાથમાં લાકડીના ટેકે ખોંખારો ખાતા ખાતા ઘરની પાછળના ભાગમાં આવેલા બગીચામાં આવ્યા. તેમણે મોહિનીને કહ્યું હતું કે તેમને થોડી ખુલ્લી હવા જોઈએ છે. મોહિનીને લાગ્યું કે જવા દો, બહારની હવાથી વહેલું મોત આવશે, એટલે તેમણે તેને રોક્યા નહીં. બગીચાના એક ખૂણામાં જ્યાં આંબાનું એક મોટું અને જૂનું ઝાડ હતું, ત્યાં સખારામ અને પ્રતાપરાવ છુપી રીતે મળ્યા. સખારામે આજુબાજુ નજર ફેરવી અને ખાતરી કરી દીધી કે કોઈ તેમને જોઈ રહ્યું નથી. માલિક, બધી તૈયારી થઈ ગઈ છે. સખારામ ખુસખુસાતા અવાજે બોલ્યો. જોશી સાહેબે પ્રાથમિક કાયદાકીય તૈયારી કરી લીધી છે અને રજિસ્ટ્રાર ઓફિસના અધિકારીઓ સાથે પણ વાત થઈ ગઈ છે. મિલકત કોના નામે કરવી તે તમે નક્કી કરો, એટલે તે આખરી મુસદ્દો તૈયાર કરશે. સખારામે આગળ કહ્યું, હું સવારે જ આપણા એડવોકેટ માધવરાવ જોશી સાહેબના ઘરે ગયો હતો. તેમને બધી પરિસ્થિતિ કહી. સાહેબે કહ્યું કે ચિંતાનું કોઈ કારણ નથી, કાયદો આપણા પક્ષમાં છે. પણ તેમણે પૂછ્યું કે મિલકતનું નક્કી શું કરવાનું છે. પ્રતાપરાવની આંખોમાં એક વિલક્ષણ ચમક આવી. તેમણે સખારામના ખભા પર હાથ મૂક્યો અને અત્યંત મક્કમ અવાજે બોલ્યા, સખુ સાંભળ, મને મારો રજિસ્ટર્ડ મૃત્યુપત્ર તૈયાર કરવો છે. ખાલી કાગળ નહીં, સરકારી ચોપડે નોંધાયેલો પાકો દસ્તાવેજ જોઈએ, જેથી મારા પછી કે હું આ બધું નાટક પૂરું કર્યા પછી તે મોહિની કોઈ પણ કોર્ટમાં તે વિલને ખોટું સાબિત ન કરી શકે. ભલે માલિક, પણ સંપત્તિ કોના નામે કરવાની છે? સખુ, આ સંપત્તિ મેં મારા પરસેવાથી ઊભી કરી છે, પણ એને સાચો આકાર સુમતી આપ્યો હતો. તેથી મારા આ બંગલાની અને બેંકમાં રહેલી મોટાભાગની રકમની માલિકી હું એક ટ્રસ્ટના માધ્યમથી સરસ્વતી વિદ્યા મંદિર આ શાળાને આપવાનો છું. હા સખુ, સાતારા તરફના તે નાના ગામડામાં સોમતી શિક્ષિકા તરીકે કામ કરતી હતી. તે ગરીબોની શાળાને હું બધું દાન કરવાનો છું. ત્યાં સુમતીના નામે એક મોટું લાઇબ્રેરી અને છોકરીઓ માટે હોસ્ટેલ ઊભી થશે. સખારામની આંખોમાં પાણી આવી ગયા. માલિક, વહુજીનો આત્મા આજે સ્વર્ગમાં બેસીને તમને આશીર્વાદ આપતો હશે. જુઓ, અને રહ્યો પ્રશ્ન આપણે દેશમુખ કન્સ્ટ્રક્શનનો. પ્રતાપરાવ આગળ બોલ્યા, આ વ્યવસાય મેં અને તુંએ મળીને ઊભો કર્યો છે. આમાં મોહિનીનો કે સાનિકાનો કોડીનો ફાળો નથી. તેથી આ કંપનીના 70% શેર્સ હું અધિકૃત રીતે ભાગીદારી કરીને આપણા જૂના અને પ્રામાણિક કામદારોના નામે કરવાનો છું, અને તે તમામ કામદારોનો મુખ્ય ભાગીદાર અને કંપનીનો ડિરેક્ટર તું હોઈશ. મારો સખારામ. શું બોલો છો માલિક? હું? અરે હું એક સાદો મુકાદમ. સખારામ ગભરાઈ ગયો. મુકાદમ નહીં શકું તો મારો ભાઈ છે અને મારા નિર્ણય પર કોઈ હરકત ઉઠાવી શકે નહીં. જોશી વકીલને કહી દે, પેપર વર્ક એકદમ પાકું જોઈએ. સખારામે આંસુ લૂછ્યા અને પૂછ્યું, પણ માલિક, તે મોહિની મેડમ અને સાનિકાનું શું? તેમને જો કંઈ જ નહીં આપીએ તો તે કોર્ટમાં જઈને હોબાળો કરશે કે તમે ભાનમાં નહોતા ત્યારે આ વિલ બનાવ્યું છે. જોશી સાહેબે કહ્યું કે કાયદા મુજબ પત્નીને પૂરી રીતે બેદખલ કરવી થોડી કઠિન હોય છે. તે કોર્ટમાં પડકારી શકે છે. પ્રતાપરાવ સહેજ હસ્યા. તેમના વાંધાને શક્ય એટલો ઓછો અવકાશ રહે એટલા માટે મોહિનીના નામે મર્યાદિત ભરણપોષણની રકમ રાખીશું, પણ મિલકત પર કોઈ અધિકાર નહીં આવે. અને તે જૂની કારનો સ્વતંત્ર ઉલ્લેખ કરજે. મારા પછી તે મ્યુઝિયમને દાન કરી દેવાશે. સાનિકાને તેના પર કોઈ હક નહીં મળે. સખારામને હવે આખો દાવ સમજાઈ ગયો હતો. એકદમ બરાબર માલિક, સાપના દાંત જ પાડી નાખીએ આપણે. પણ માલિક, એક મોટી અડચણ છે. રજિસ્ટર્ડ વિલ કરવા માટે સરકારી રજિસ્ટ્રાર સાહેબ સામે તમારે સહીઓ કરવી પડશે અને ઓળખીતા સાક્ષીઓ જોઈશે. આ બધું આ ઘરમાં તે મોહિનીની નજર સામે કેવી રીતે શક્ય બનશે? એને થોડી પણ શંકા ગઈ તો તે બધો ગૌધળ કરી મૂકશે. પ્રતાપરાવે આકાશ તરફ જોતા એક દીર્ઘ શ્વાસ લીધો. એની જોગવાઈ તે મોહિનીએ જ કરી રાખી છે સખુ. કાલે રાત્રે તે અને સાનિકા વાત કરી રહ્યા હતા. આવતા રવિવારે એટલે કે પરમ દિવસે તે ઘરમાં એક મોટો વિદાય સમારંભ આયોજિત કરવાની છે. તે લોકોને બતાવવું છે કે તે મારી કેટલી સંભાળ રાખે છે. ઘરમાં પુષ્કળ સગા સંબંધી, વ્યાવસાયિક મિત્રો અને કામદારોની ભીડ હશે. ભજન અને કીર્તન રાખવાની છે તે બહાર હોલમાં. જ્યારે લોકોની ભીડ અને ઘોંઘાટ હશે ત્યારે એનું ધ્યાન બધા સગા સંબંધી સામે રડવામાં અને દેખાડો કરવામાં હશે. બસ તે જ ભીડનો ફાયદો આપણે ઉઠાવવાનો છે.
સખારામે આંખો પહોળી કરી, એટલે માલિક? હા સખુ, રવિવારે સવારે તે જ ભીડમાં પાછલા દરવાજેથી તું જોશી વકીલને અને રજિસ્ટ્રાર સાહેબને મારા નીચેના ગેસ્ટ રૂમમાં લઈને આવીશ. બહાર મોહિની મારો ખોટો વિદાય સમારંભ ઉજવતી હશે અને અંદર બંધ રૂમમાં હું એનું ભવિષ્ય બરબાદ કરવાના અધિકૃત કાગળો પર સહીઓ કરી રહ્યો હોઈશ. સખારામને પ્રતાપરાવના આ માસ્ટર પ્લાનનું કૌતુક લાગ્યું. માલિક, તમે ખરેખર વાઘ છો. હું આજે જ જોશી સાહેબને કહીને બધા સ્ટેમ્પ પેપર અને કાયદાકીય વિધિ પૂરી કરાવી રાખું છું. રવિવારે સવારે કરેક્ટ ટાઈમ પર આપણે આપણો દાવ નાખીશું. બંનેનું પ્લાનિંગ પૂરું થયું. પ્રતાપરાવ ફરી પોતાની ધ્રુજતી લાકડી ટેકાવતા અશક્તિનું નાટક કરતા ઘરમાં આવ્યા. હોલમાં મોહિની એક રજિસ્ટરમાં કંઈક નામો લખી રહી હતી. રવિવારે બોલાવવાના લોકોની યાદી પ્રતાપરાવને જોતા જ તેને રજિસ્ટર બાજુ પર મૂકી દીધું અને અત્યંત મીઠા અવાજે બોલી, શું હો, બગીચામાં ખૂબ થાકી ગયા ને? ચાલો હવે અંદર જઈને ચૂપચાપ પડ્યા રહો. હું તમારા માટે સૂપ લાવું છું. પ્રતાપરાવ મૂંગા મોઢે પોતાના અંદરના રૂમમાં આવ્યા અને પલંગ પર બેઠા. બહાર જતી મોહિની તેમને જોઈને મનમાં ને મનમાં હસી રહી હતી. ત્યાં અંદર પ્રતાપરાવ બંધ દરવાજા તરફ જોઈને મનમાં વિચાર કરી રહ્યા હતા. હસી લે મોહિની, જેટલું હસવું હોય એટલું હસી લે, કારણ કે રવિવાર પછી તારા નસીબમાં આખી જિંદગી ફક્ત રડવાનું જ લખાયેલું છે. વિલની કાયદાકીય તલવાર હવે મ્યાનમાંથી બહાર આવી ગઈ છે. ફક્ત વાર કરવાનો બાકી હતો અને તે વાર રવિવારે થવાનો હતો, જેની મોહિનીને ભાન સુદ્ધા નહોતી. રવિવારની સવાર ઉગી. આજે પુણેમાં સોમતી નિવાસ બંગલાનું રૂપ પૂરી રીતે બદલાઈ ગયું હતું. હંમેશા શાંત અને ભવ્ય લાગતી આ ઇમારત પર આજે એક મોટા દુઃખને અને મરણતોલ ઉદાસીની છાયા પથરાયેલી હતી. મોહિનીએ પ્રતાપરાવના છેલ્લા કેટલાક કલાકો જ બચ્યા છે તે કારણ આગળ ધરીને એક મોટા વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. બંગલાની બહાર મોંઘી ગાડીઓની લાઈન લાગી હતી. હોલમાં સફેદ ફૂલોનો શણગાર કરાવવામાં આવ્યો હતો. એક ખૂણામાં અગરબત્તી અને કપૂરનો ધુમાડો ઘુમરાઈ રહ્યો હતો. આછા રંગની સૂતરની સાડી અને આંખોમાં ખોટા આંસુ લઈને મોહિની દુઃખી પત્નીનો ઢોંગ કરી રહી હતી. સગા સંબંધી, વ્યાવસાયિક મિત્રો અને જૂના કામદારો સામે તે સાડીના છેડાથી આંસુ લૂછતી ફરી રહી હતી. શું કહું ભાઈ સાહેબ, સાહેબની આ હાલત મારાથી જોવાતી નથી. ડોક્ટરે તો હાથ ઊંચા કરી દીધા છે. કહ્યું છે કે હવે ફક્ત ભગવાનનું નામ સ્મરણ કરો. એટલે વિચાર્યું કે જતા જતા બધા જૂના માણસોની એકવાર મુલાકાત થઈ જાય, તેમના કાને જ્ઞાનેશ્વરીના બે શબ્દો પડે. મોહિની એક કાલ્પનિક સગા સામે સિસકારા બોલતા બોલી. સાનિકા એક ખૂણામાં ભડકીલા રંગનો ડ્રેસ પહેરીને મોબાઈલમાં ચેટિંગ કરતી ઊભી હતી. તેને આ બધા નાટકનો કંટાળો આવ્યો હતો, પણ મમ્મીનો પ્લાન સફળ થાય એટલા માટે તે ચૂપ હતી. હોલમાં એક બાજુ ભજન મંડળી બેઠી હતી. મંજીરા અને મૃદંગના તાલે તુકારામ મહારાજનું ભજન ગુંજી રહ્યું હતું. બહાર આટલો બધો ખોટો અને ગંદો ખેલ ચાલી રહ્યો હતો, ત્યારે અહીં અંદરના તે અંધારા ગેસ્ટ રૂમમાં એક અલગ જ મહાભારતની તૈયારી ચાલી રહી હતી. પ્રતાપરાવ પલંગ પર આંખો બંધ કરીને પડ્યા હતા. તેમના કાન પર બહાર શરૂ થયેલા મંજીરા મૃદંગનો અવાજ અને લોકોનો ફુસફુસાટ સ્પષ્ટ આવી રહ્યો હતો, પણ એમનું ધ્યાન દરવાજા તરફ હતું. છાતીના ધબકારા વધી ગયા હતા. સમય અત્યંત ઓછો હતો અને કામ ખૂબ મોટું હતું. ઘડિયાળમાં બરાબર 11 વાગ્યા. બંગલાની પાછળના ભાગમાં આવેલા બગીચાના નાના લોખંડના ગેટ પાસે સખારામ અત્યંત સાવચેતીથી ઊભો હતો. એનું ધ્યાન બંગલાના પાછલા દરવાજા પર અને મોહિનીની હિલચાલ પર હતું. હોલમાં જ્યારે ભજનનો અવાજ ચરમ સીમાએ પહોંચ્યો અને મોહિની એક મોટા ગ્રુપ સાથે વાતોમાં પુરવાયેલી હતી, ત્યારે સખારામે ગેટ ખોલ્યો. બહારથી બે વ્યક્તિઓ અત્યંત ઉતાવળા પણ દબાયેલા પગલે અંદર આવ્યા. એક હતા પ્રતાપરાવના જૂના અને નિષ્ઠાવાન વકીલ એડવોકેટ માધવરાવ જોશી. તેમના હાથમાં એક મોટી કાળા રંગની લેધર બેગ હતી, જેમાં તે અત્યંત મહત્વના સ્ટેમ્પ પેપર્સ હતા અને તેમની સાથે હતા સરકારી રજિસ્ટ્રાર શ્રી દેશપાંડે સાહેબ. સખારામે બંનેને કોઈ જોઈ ન જાય તે રીતે સીધા ગેસ્ટ રૂમની પાછલી બારીમાંથી અંદર લીધા અને અત્યંત હળવાશથી દરવાજો અંદરથી લોક કરી દીધો. રૂમમાં હવે પ્રતાપરાવ, સખારામ, એડવોકેટ જોશી, રજિસ્ટ્રાર દેશપાંડે અને જોશી સાથે આવેલો એક વિશ્વાસુ સાક્ષી, આટલા જણા હતા. બહાર શરૂ થયેલા ભજનના અવાજને કારણે અંદરનો અવાજ બહાર જવાની શક્યતા ખૂબ ઓછી હતી.
છતાં રૂમમાં એક ભયંકર ગુંગળામણ ભરી શાંતિ અને તણાવ હતો. એડવોકેટ જોશીએ નજીક આવીને પ્રતાપરાવનો હાથ હાથમાં લીધો. કેવી છે તબિયત? મારી તબિયત એકદમ ટાઢાબોળ જેવી સરસ છે માધવરાવ, પણ સમય ઓછો છે. બહારની ડાકણ ગમે ત્યારે અંદર આવી શકે છે. આપણે તરત જ કામે લાગીએ. પ્રતાપરાવ પલંગ પર ટટ્ટાર બેસતા બોલ્યા. તેમનો તે ખણખણતો અવાજ અને આંખોમાંની આગ જોઈને રજિસ્ટ્રાર દેશપાંડે સાહેબ પણ ક્ષણભર ચમકી ગયા. એડવોકેટ જોશીએ બેગમાંથી કાગળોનો જથ્થો બહાર કાઢ્યો. પ્રતાપરાવ, મેં તમારા કહ્યા મુજબ આ રજિસ્ટર્ડ વિલ અને પાર્ટનરશિપ ડીડ તૈયાર કરી છે. આમાં દર્શાવવા મુજબ તમારી તમામ સંપત્તિ અને બેંક ખાતાઓ સરસ્વતી વિદ્યામંદિર ટ્રસ્ટને દાન કરવામાં આવે છે. દેશમુખ કન્સ્ટ્રક્શનના 70% માલિકી હક સખારામ અને જૂના કામદારોના નામે ટ્રાન્સફર થઈ રહ્યા છે. પત્ની મોહિની અને સાવકી દીકરી સાનિકાના નામે ફક્ત કાયદાકીય રીતે બંધનકારક એવી મહિનાની મામૂલી ભરણપોષણ રકમ રાખી છે અને તે જૂની વિન્ટેજ કાર તમારા પછી મ્યુઝિયમમાં જશે. આ બધું બરાબર છે ને? અક્ષરજ બરાબર છે માધવરાવ, પ્રતાપરાવ મક્કમતાથી બોલ્યા. સરકારી રજિસ્ટ્રાર દેશપાંડે સાહેબ પોતાનો કેમેરો અને થંબ સ્કેનર મશીન બહાર કાઢ્યું. કાયદાકીય પ્રક્રિયા મુજબ તેમણે પ્રતાપરાવને કેટલાક પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. પ્રતાપરાવ દેશમુખ, તમે આ વિલ કોઈના દબાણ હેઠળ આવ્યા વગર પોતાની પૂરી ભાનમાં અને માનસિક ક્ષમતામાં બનાવી રહ્યા છો ને? તમને આમાંની તમામ શરતો મંજૂર છે ને? હા સાહેબ, હું પૂરેપૂરી ભાનમાં છું અને મારી મરજીથી આ બધું કરી રહ્યો છું. પ્રતાપરાવે કડક અવાજમાં ઉત્તર આપ્યો. ઠીક છે, તો અહીં અને અહીં સહીઓ કરો. દેશપાંડે સાહેબે કાગળ આગળ કર્યો. પ્રતાપરાવે હાથમાં પેન લીધી. તેમનો હાથ સહેજ ધ્રુજી રહ્યો હતો, પણ તે અશક્તિથી નહીં પણ ક્રોધથી, જેના માટે સુમતીએ પોતાના આયુષ્યનું સમર્પણ કર્યું હતું. તેના કષ્ટનું ફળ હવે તેઓ આપી રહ્યા હતા. તેમણે અત્યંત મક્કમતાથી કાગળો પર એક પછી એક સહીઓ કરી. સખારામ અને સાથે આવેલા બીજા વિશ્વાસુ સાક્ષીએ જરૂરી જગ્યાઓએ સહીઓ કરી. પ્રક્રિયા લગભગ પૂરી થવા આવી હતી. દેશપાંડે સાહેબ પ્રતાપરાવના અંગૂઠાની છાપ મશીન પર લઈ રહ્યા હતા અને અચાનક બહાર હોલમાંથી મોહિનીનો અવાજ સ્પષ્ટ સંભળાયો. તે કોઈને કહી રહી હતી, તમે બેસો અહીં, હું સાહેબને એકવાર જોઈ આવું. તેમને કંઈ જોઈએ છે કે નહીં? રૂમમાંના બધાના જ કાળજાના ધબકારા ચૂકી ગયા. મોહિનીના પગલા ગેસ્ટ રૂમના દરવાજા તરફ આવી રહ્યા હતા. એડવોકેટ જોશીના કપાળ પર પરસેવો વળી ગયો. દેશપાંડે સાહેબે ઉતાવળે મશીન બેગમાં સરકાવી દીધું. સખારામ વીજળીની ઝડપે દરવાજા પાસે ગયો અને દરવાજાનું હેન્ડલ અંદરથી મજબૂત રીતે પકડી રાખ્યું. અરે સાંભળો છો? મોહિનીનો અવાજ દરવાજાની એકદમ બહારથી આવ્યો. તેણે દરવાજાનું હેન્ડલ ફેરવવાનો પ્રયાસ કર્યો, પણ દરવાજો અંદરથી લોક હતો. અરે, દરવાજો કેમ બંધ કરી રાખ્યો છે તમે? હવે પ્રતાપરાવે આંખો બંધ કરીને શ્વાસ રોકી રાખ્યો. જો અત્યારે મોહિની અંદર આવી જાય તો બધી યોજના ચોપટ થઈ જાય. વિલના કાગળો હજુ પણ પલંગ પર જ હતા. સખારામે સમય સૂચકતા વાપરી. તેમણે ગળું ખંખાર્યું અને દરવાજાની અંદરથી જ અત્યંત રડમસ અને દીન અવાજે બોલ્યો, મેડમ, હું છું અંદર. માલિકને જરા ઉલટી જેવું થયું છે. તેમને ભીના રૂમાલથી લૂછી રહ્યો છું. તમે અંદર ન આવો. તેમને સંકોચ થાય છે. 5 મિનિટમાં દરવાજો ખોલું છું હું. સખારામનો તે આબેહૂબ નોકર જેવો લાચાર અવાજ સાંભળીને મોહિનીની શંકા દૂર થઈ ગઈ. તેને લાગ્યું કે તે ડોસો હવે મરણતોળ પીડા ભોગવી રહ્યો હશે. છી, ઠીક છે, ગંદકી ન કરતો ત્યાં, જલ્દી પતાવી લે. મોહિની બહારથી જ નાક પર રૂમાલ રાખતી ગુસ્સામાં બોલી અને તેના પગલા ફરી હોલ તરફ વળી ગયા. રૂમના બધાએ એક ઊંડો શ્વાસ હેઠો મૂક્યો. પ્રતાપરાવે સખારામ સામે જોઈને આંખ મચકારી. સખારામે અત્યંત અર્થપૂર્ણ હાસ્ય આપ્યું. પ્રક્રિયા પૂરી થઈ પ્રતાપરાવ. દેશપાંડે સાહેબ પરસેવો લૂછતા બોલ્યા, વેલનું રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયું છે. તમારી માનસિક ક્ષમતા, સ્વેચ્છા અને સાક્ષીઓની પ્રક્રિયા વ્યવસ્થિત નોંધાઈ ગઈ હોવાથી આને પડકારવું મોહિની માટે સરળ નહીં રહે. એડવોકેટ જોશીએ તે બધા કાગળો ફરી એકવાર પોતાની લેધર બેગમાં અત્યંત સુરક્ષિત રીતે મૂકી દીધા. અમે નીકળીએ છીએ પ્રતાપરાવ. હવે તમે તમારી આગળની લડાઈ લડવા માટે પૂરી રીતે મુક્ત અને સુરક્ષિત છો. જીતીને આવજો. સખારામે બારીમાંથી બહાર જોયું. પાછળનો બગીચો ખાલી હતો. તેણે અત્યંત સાવચેતીથી એડવોકેટ જોશી અને રજિસ્ટ્રાર દેશપાંડેને બારીમાંથી બહાર કાઢ્યા. તે બંને કોઈને પણ દેખાયા વગર પાછલા ગેટથી નીકળી ગયા. રૂમનો દરવાજો હવે ફરી ઉઘડ્યો, પણ હવે પલંગ પર પડેલો તે લાચાર
અને મોતની વાટ જોતો દર્દી નહોતો રહ્યો. પ્રતાપરાવ દેશમુખ હવે પૂરી રીતે તૈયાર હતા. તેમને પોતાના હાથમાં રહેલી તે લાકડી મજબૂત રીતે પકડી. તેમના ચહેરા પર હવે કોઈ અશક્તિ નહોતી, પણ હતી એક વિજયી મહાવીરની અને વાવાઝોડા પહેલાની શાંતિ. બહાર ભજનનો અવાજ હવે ચરમસીમાએ પહોંચ્યો હતો. મોહિની હોલમાં બધા સામે રડી રડીને પ્રતાપરાવના મોતની રંગીન તાલીમ કરી રહી હતી. તેને લાગતું હતું કે આજનો દાવ તે જીતી ગઈ છે. તેને ક્યાં ખબર હતી કે અંદરના બંધ રૂમમાં તેના ભવિષ્યની રાખ રાંગોળી અધિકૃત રીતે લખાઈને પૂરી થઈ ગઈ હતી. હવે સમય હતો ફક્ત તે વિસ્ફોટ કરવાનો. અને પ્રતાપરાવે પલંગ પરથી પોતાનું પહેલું મક્કમ પગલું જમીન પર મૂક્યું. મોતના છાયામાંનો આ ખેલ હવે સાચા અર્થમાં પૂરો થયો હતો અને સત્યના વાવાઝોડાની શરૂઆત થવાની હતી. પ્રતાપરાવે ઊંડો શ્વાસ લીધો. આંખો બંધ કરીને પોતાની વહાલી સુમતીનું સ્મરણ કર્યું અને ગેસ્ટ રૂમના દરવાજાનું હેન્ડલ ફેરવ્યું. હોલમાં મંજીરા મૃદંગનો ગજર હવે શરમચીમાએ હતો. રૂપ પાહતા લોચની સુખ જાલે હો સાજણી આ અભંગ ચાલી રહ્યો હતો. પણ અચાનક તે ગજર એક ક્ષણમાં થોભી ગયો. હોલમાંના તમામની નજરો ગેસ્ટ રૂમના ઉઘડેલા દરવાજા તરફ વળી. ત્યાં દરવાજામાં પ્રતાપરાવ દેશમુખ ઊભા હતા. પણ આ તે કાલનો મરણ પથારીએ પડેલો અશક્ત અને માન ઢાળી દીધેલો ડોસો નહોતો. આજે પ્રતાપરાવનું મસ્તક ટટાર હતું, છાતી બહાર કાઢેલી હતી, ચહેરા પર એક ભયંકર તેજ અને આંખોમાં કોઈ ભૂખ્યા વાઘ જેવી ભેદક આગ હતી. તેમના હાથમાં રહેલી લાકડીનો ટકટક એવો અવાજ તે સ્મશાનવન શાંતિમાં કોઈ ભયસૂચક ઘંટડીની જેમ ગુંજવા લાગ્યો. મોતના દ્વારે ઉભેલો માણસ આ રીતે પોતાના પગ પર ચાલતો આવેલો જોઈને હોલમાં ભેગા થયેલા સગા સંબંધી, વ્યાવસાયિક મિત્રો અને કામદારો સ્તબ્ધ થઈ ગયા. સૌના શ્વાસ અટકી ગયા. મોહિનીએ આ દ્રશ્ય જોયું અને તેના પગ નીચેની જમીન જ ખસી ગઈ. પણ તેણે તરત જ પોતાને સંભાળે અને પોતાનો તે દુઃખી પત્નીનો મુખવટો ફરી પહેરી લીધો. આંખોમાં ખોટું પાણી લાવતા સાડીનો છેડો સાચવીને તે દોડતી જ પ્રતાપરાવની દિશામાં ગઈ. અરે આ શું? તમે શા માટે ઉઠીને આવ્યા? તમને કેટલો ત્રાસ થતો હશે? સખારામ ક્યાં ગયો તો? પકડ તેમને. મોહિનીએ પ્રતાપરાવના હાથને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. હાથ નહીં લગાડવાનો મને, મોહિની. પ્રતાપરાવનો તે સિંહ ગર્જના જેવો કડાકાભેર અવાજ હોલના ખૂણે ખૂણામાં ગુંજો. તે અવાજમાં એટલો દબદબો હતો કે મોહિની 2 પગલા પાછળ હટી ગઈ. હોલમાંની ભીડમાં એક જ ફુસફુસાટ શરૂ થઈ ગયો. પ્રતાપરાવ લાકડી ટેકવતા હોલના એકદમ વચ્ચોવચ્ચ આવીને ઊભા રહ્યા. મારા મોતનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છો ને તમે બધા? વિદાય સમારંભ. પણ મારી વિદાય લેતા પહેલા તમારે એક વાત સાંભળવી અત્યંત જરૂરી છે. પ્રતાપરાવે સખારામ તરફ જોયું અને આંખોથી ઇશારો કર્યો. સખારામે પહેલાથી જ હોલના સ્પીકર સાથે પોતાનો મોબાઈલ કનેક્ટ કરી રાખ્યો હતો. પ્રતાપરાવની સ્માર્ટ વોચમાં સેવ થયેલું હોસ્પિટલનું રેકોર્ડિંગ અને રાત્રે એસ્ટેટ એજન્ટ સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ તેણે મોબાઈલમાં લઈ લીધું હતું. પ્રતાપરાવનો ઇશારો મળતા જ તેણે પ્લે બટન દબાવ્યું અને પછીની જ ક્ષણે તે શાંત હોલમાં મોહિનીનો તે હોસ્પિટલ વાળો ફુસફુસાતો પણ સ્પષ્ટ અવાજ ગુંજવા લાગ્યો. હાશ, ફાઇનલી છૂટી બાઈ એક વારની આ કચકચમાંથી. 3 દિવસ, ફક્ત 3 દિવસ સાનિકા, અને પછી આ આખું સામ્રાજ્ય આપણું. ઓડિયો સાંભળતા જ હોલમાંના દરેકના શરીર પર રૂવાડા ઊભા થઈ ગયા. બધા એકબીજા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા. પ્રતાપરાવના જૂના કામદારોના ચહેરા ક્રોધથી લાલચૂર થઈ ગયા. સાનિકાના હાથમાંથી તેનો મોબાઈલ સરીને નીચે પડી ગયો. રેકોર્ડિંગ આગળ ચાલુ જ હતું. તે જૂના વકીલને કશું ખબર ન પડવી જોઈએ. અંતિમ સંસ્કારનો અને ઉત્તર ક્રિયાનો ફાલતુ ખર્ચ આપણે કરવાના નથી. બધો પૈસો મને મારા ફ્યુચર માટે સેવ કરવો છે. ત્યાર પછી તરત જ સખારામે કાલે રાત્રે તે એસ્ટેટ એજન્ટ સાથે થયેલી વાતોનું રેકોર્ડિંગ ચલાવ્યું. ડોક્ટરે ફક્ત 3 દિવસની મુદત આપી હતી. મને બંગલાના પેપર્સ અત્યારે જ ક્લિયર જોઈએ છે અને તે ગેરેજમાંની જૂની ખટારા વિન્ટેજ કાર અક્ષરશ ફેંકી દો. કચરા જેવી ગાડી મને અહીં નથી જોઈતી. રેકોર્ડિંગ પૂરું થયું અને હોલમાં ભયંકર ગુંગળાવી દે તેવી શાંતિ પથરાઈ ગઈ. કોઈકના મોંમાંથી શબ્દ ફૂટતો નહોતો. મોહિનીનો ચહેરો ફીકો પડી ગયો હતો. તેને પરસેવો વળી ગયો હતો. સાનિકા તો ડરથી થરથર કાંપી રહી હતી. પોતાનો આવો ગંદો ચહેરો બધા સગા સંબંધી અને કામદારો સામે ખુલ્લો પડી જશે એની તેમણે સ્વપ્ને કલ્પના નહોતી કરી. મોહિનીએ છેલ્લો કરુણ પ્રયાસ કર્યો. તે રડવાનું નાટક કરતી ઓરડાઈ. અરે આ ખોટું છે. આ સખારામ આપણામાં ઝઘડો કરાવે છે.
આ રેકોર્ડિંગ બનાવટી છે, એણે કોઈકનો અવાજ ડબ કર્યો છે. ચૂપ, એક શબ્દ પણ ખોટું ન બોલ મોહિની. પ્રતાપરાવે પોતાનો હાથ ઊંચો કરીને ગંભીર અવાજમાં તેને અટકાવી. આ રેકોર્ડિંગ બનાવટી નથી, પણ તું, તારો તે પ્રેમ, તારી તે સંભાળ અને તારો આ ખોટો વિદાય સમારંભ, આ બધું જ બનાવટી છે. સુમતીના ગયા પછી હું તને આ ઘરમાં માલકીન બનાવીને લાવ્યો, પણ તું શું નીકળી? મારી સંપત્તિ પર ડોળો રાખીને મારા મોતની વાટ જોનારી ગીધડ. પ્રતાપરાવે બધા તરફ નજર ફેરવી અને છાતી ફૂલાવીને બોલ્યા. અને સાંભળો બધા, તમને લાગતું હતું કે પ્રતાપરાવ દેશમુખ ખતમ થઈ ગયો, કેન્સર થયું છે મને, તો આ તમારી સૌથી મોટી ભૂલ હતી. મને કોઈ કેન્સર નથી, મને કેન્સર નહોતું. એક ગંભીર પણ સારવારથી સાજું થઈ જાય એવું ઇન્ફેક્શન થયું હતું. પણ આ મોહિનીને અને એની છોકરીને મારો પૈસો જૂટવી લેવાની એટલી ઉતાવળ હતી કે તેમણે ખોટા ભ્રમમાં રહીને મારા મોતની હરાજી માંડી. હું મરવાનો નથી, હું જીવતો છું અને આ ગીધડોનો કાળ બનીને ઊભો છું. આ સત્ય સાંભળતા જ હોલમાં એક જ ઉત્સાહ છવાઈ ગયો. સખારામના જૂના કામદારો આનંદથી રડવા લાગ્યા, પણ મોહિની તો સુન્ન થઈ ગઈ હતી. પ્રતાપરાવે મોહિનીની આંખોમાં આંખો પરોવી. તારે મારો આ બંગલો વેચવો હતો ને? મારી બધી સંપત્તિ પચાવી પાડવી હતી અને મારી સુમતીની યાદોને તે વિન્ટેજ કાર ભંગારમાં ફેંકવી હતી ને? તો સાંભળ હવે, આજે સવારે જ તારા આ જ ઘરમાં તારી અજાણતા મેં મારું રજિસ્ટર્ડ વિલ અને પાર્ટનરશિપ ડીડ કાયદાકીય રીતે બનાવીને પૂરી કરી દીધી છે. મોહિનીને જાણે વીજળીનો આંચકો લાગ્યો હોય એવું થયું. હા, મારી બધી સંપત્તિ, મારું બેંક બેલેન્સ અને આ સુમતી નિવાસ બંગલો આજથી સાતારાના સરસ્વતી વિદ્યામંદિર ટ્રસ્ટની માલિકીનો છે. ત્યાં મારી સુમતીના નામે વાંચનાલય અને જરૂરિયાતમંદ છોકરીઓ માટે હોસ્ટેલ ઊભી થશે. અને જે દેશમુખ કન્સ્ટ્રક્શનની તું માલકણ બનવાની હતી તેના 70% માલિકી હક મેં સખારામ અને મારા આ ઈમાનદાર કામદારોના નામે કર્યા છે. સખારામ આજથી મારો મુખ્ય ભાગીદાર છે. સખારામે હાથ જોડ્યા. તેની આંખો ભરાઈ આવી. રહ્યો પ્રશ્ન તારી આ છોકરીનો. પ્રતાપરાવનો અવાજ હવે અત્યંત ઠંડો અને ઝેરી થઈ ગયો. કાયદો મને તમને રજળતા છોડી દેવાની પરવાનગી નથી આપતો. એટલા માટે જ વિલમાં તમારા માટે મેં મહિનાની ફક્ત એક મામૂલી ભરણ પોષણની રકમ રાખી છે, જેથી તમે ફક્ત 2 ટકનું અન્ન ખાઈ શકો, પણ મારા પૈસા પર ક્યારેય જલસા નહીં કરી શકો. આ વિલ પૂરી ભાનમાં સાક્ષીઓ સામે અને કાયદાકીય પ્રક્રિયામાં તૈયાર થયું છે, તેથી આને સહેલાઈથી ખોટું સાબિત કરી શકાશે નહીં. મોહિની હવે પૂરી રીતે બરબાદ થઈ ગઈ હતી. તે પ્રતાપરાવના પગે પડવા દોડી. અરે, મને માફ કરી દો, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ, મને ઘરની બહાર ન કાઢો. પ્રતાપરાવે પોતાનો પગ પાછળ ખેંચી લીધો. જે ઘરમાં સુમતીની યાદોનું અપમાન થયું હોય ત્યાં તમને રહેવાનો કોઈ અધિકાર નથી. અત્યારે ને અત્યારે આ ઘરમાંથી ચાલતી થાવ. ગેટ આઉટ. સખારામ અને કેટલાક કામદારો આગળ આવ્યા. બધા સામે સત્ય ખુલ્લું પડી ગયા પછી મોહિની અને સાનિકામાં ત્યાં રોકાવાની હિંમત બચી નહોતી. જરૂરી સામાન પછીથી લઈ જવાનું કહીને તે બંને માથું નમાવીને બંગલામાંથી નીકળી ગઈ. તેમની પાછળ પાછળ તે ખોટો એસ્ટેટ એજન્ટ પણ પલાયન થઈ ગયો. થોડી વાર પછી હોલ ખાલી થઈ ગયો. બધા લોકો પ્રતાપરાવને અભિનંદન આપીને અને તેમને ઉત્તમ સ્વાસ્થ્યની શુભેચ્છાઓ આપીને નીકળી ગયા. હવે તે મોટા બંગલામાં ફક્ત 2 જ માણસ બસ્યા હતા, પ્રતાપરાવ અને સખારામ. સૂર્યાસ્તનો સમય થયો હતો. આકાશમાં કેસરી રંગ પથરાયેલો હતો. પ્રતાપરાવ અને સખારામ ચાલતા ચાલતા બગીચાના તે જૂના ગેરેજ પાસે આવ્યા. ત્યાં તે જૂની ક્રીમ કલરના સીટ કવર વાળે વિન્ટેજ કાર શાંતિથી ઊભી હતી. પ્રતાપરાવે અત્યંત પ્રેમથી તે કારના બોનેટ પર હાથ ફેરવ્યો. તેમની આંખોમાંથી હવે ગુસ્સાના નહીં પણ સંતોષના આંસુ વહી રહ્યા હતા. સખારામે પોતાના ખિસ્સામાંથી એક નરમ કાપડ કાઢ્યું અને ગાડીનો કાચ લૂછતા બોલ્યા, માલિક, આજે વહુજી ખૂબ ખુશ હશે જુઓ સ્વર્ગમાં. તમે એમનું અપમાન નથી થવા દીધું. પ્રતાપરાવ હસ્યા. તેમણે સખારામના ખંભા પર પોતાનો હાથ મૂક્યો. હું એકલો નથી રહી શકું. આપણે બંનેએ મળીને આ યુદ્ધ જીત્યું છે. સુમતીની યાદોને મેં સાચવી લીધી અને મને એ પણ સમજાઈ ગયું કે લોહીના સગા ભલે પૈસા માટે વેચાઈ જાય, પણ ઈમાનદારીથી જોડાયેલા તારા જેવા માણસો ક્યારેય સાથ નથી છોડતા. સંધ્યાકાળના એ સોનેરી કિરણોમાં સુમતી નિવાસ, તે જૂની વિન્ટેજ કાર અને તે 2 સાચા મિત્રોના ઉભેલા પડછાયા એક અત્યંત સકારાત્મક, સ્વાભિમાની અને વિજયી પ્રવાસની સાક્ષી આપી રહ્યા હતા. પ્રતાપરાવના જીવનની એક નવી, સંતોષકારક અને સાચા અર્થમાં શ્રીમંત એવી શરૂઆત આજથી થઈ ચૂકી હતી.
સાચી શ્રીમંતાઈ પૈસામાં નથી હોતી, પણ પોતાના માણસની નિષ્ઠા અને વિશ્વાસમાં હોય છે. આ પ્રતાપરાવને મોડેથી તો મોડેથી પણ સમજાઈ ગયું. બોધ: પાપનો ઘડો એક દિવસ જરૂર ભરાય છે. અધર્મ, છળ કપટ અને બીજાનું બુરું કરીને મેળવેલી ખુશી લાંબો સમય નથી ટકતી. મોહિની અને સાનિકાએ જે કાવતરું રચ્યું હતું, આખરે તેનો જ વિસ્ફોટ થઈને તેમનું ભવિષ્ય બરબાદ થઈ ગયું. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.